લાગે છે કે જગદીશભાઈ ઉપર આ જે પ્રહાર કર્યો એનું એકમાત્ર કારણ જગદીશભાઈની બેબાકવાણી છે અને છેલ્લા 1.5 વર્ષમાં જગદીશભાઈએ જે પ્રમાણે હર્ષ સંઘવી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારની ધારાસભ્યોની જે પ્રમાણેની ધોલાઈ કરી છે. મયુરભાઈ, જગદીશભાઈ ભાજપ એકલાની વિરુદ્ધમાં બોલે એવું તો છે નહીં. એને જો સૌથી વધારે કોઈના વિરુદ્ધમાં બોલ્યા હોય જગદીશભાઈ તો કોંગ્રેસના વિરુદ્ધમાં બોલ્યા છે. ચૂપ કરાવવા માટે, એમની બેબાક વાણી બંધ કરાવવા માટે, જગદીશભાઈને ટાર્ગેટ કરવા માટે રાજકોટ પોલીસે કમલમ અને ગાંધીનગરના ઈશારે, ગૃહ વિભાગના ઈશારે એક સોચી સમજી સાજિશ ષડયંત્રના ભાગરૂપે જ આ એફઆઈઆર કરી છે. જગદીશભાઈ કોંગ્રેસની જેટલી થાય એટલી બરાબર જે નિંદા, ટીકા, ટિપ્પણી બધું જ કર્યું છે, પણ તેમ છતાંય કોંગ્રેસ પક્ષે જે વિચારો આપ્યા છે એ વિચારોના કારણે લાલજીભાઈ પણ ગઈકાલે બોલ્યા, જિગ્નેશભાઈ ટ્વીટ પણ કર્યું, અત્યારે જિગ્નેશભાઈ બોલે છે, હું પણ બોલું છું. આ જ કોંગ્રેસની મજા છે. જે રાજકોટ પોલીસ જગદીશ મહેતા ઉપર ખંડણીનો આરોપ મૂકે છે એ પોતે નિયમિત 365 દિવસ રેગ્યુલર પોતાની છત્રછાયા તળે રાજકોટ શહેરમાં એમડી ડ્રગ્સ વેચવા દે છે, દારૂ જુગારના અડ્ડાને કૂટણખાના ચાલવા દે છે. લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પ્રતિબિંબ છે, પ્રતીક છે, અરીસો છે, અને એમાં ડાઘ લાગે એ ન પોસાય. અને એના માટે થઈ અને જગદીશભાઈ અરે જે થયું છે એ રાગદેશ પૂર્વક. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર જે ફરિયાદ નોંધાઈ છે તેમને લઈને આપણી સાથે સ્ક્રીન પર જોડાયા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલી આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. જિગ્નેશભાઈ, પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગી છે. આ ફરિયાદને તમે પણ એક એક્સના માધ્યમથી એક ટ્વીટ કરી અને આક્ષેપો પોલીસ સામે પણ કર્યા છે. જગદીશ મહેતા ઉપર જે ફરિયાદ થઈ છે તેમને કઈ રીતે જુઓ છો? ના, પહેલા તો જગદીશભાઈ જમવા શું પસંદ કરે છે આપણે પૂછી લઈએ. તમે રાજકોટના છો એટલે કાલે ઉઠીને ધરપકડનું નાટક થાય તો ખબર પડે કે સરગવાની સિંગો લઈને જવું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પ્રોન્સ લઈને જવું. એનીવેઝ, એકદમ સિરિયસલી વાત કરું તો હવે તો ગુજરાત લગભગ ભારતીય જનતા પાર્ટીની આ જે માનસિકતા છે, લોકોને દબાવવાની, રંજાડવાની, ટાર્ગેટ કરવાની, એક્ટિવિસ્ટોને, આરટીઆઈ એક્ટિવિસ્ટોને, યુટ્યુબર્સને, પત્રકારોને, એનાથી એકંદરે ગુજરાતની જનતા અને જનતા વાકેફ થઈ ચૂકી છે. અને મને લાગે છે કે જગદીશભાઈ ઉપર આ જે પ્રહાર કર્યો એનું એકમાત્ર કારણ જગદીશભાઈની બેબાકવાણી છે. અને છેલ્લા 1.5 વર્ષમાં જગદીશભાઈએ જે પ્રમાણે હર્ષ સંઘવી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારની ધારાસભ્યોની જે પ્રમાણેની ધોલાઈ કરી છે અને એમની અનેક 2-5ની અનેક રીલ્સ અને વિડીયો સોશિયલ મીડિયામાં જે પ્રમાણેના વાયરલ થયેલા છે અને એના કારણે જે એક એન્ટી બીજેપી માઇન્ડસેટ તૈયાર થયો છે લાખો ગુજરાતીઓનો, એ લાખો ગુજરાતી ભારતીય જનતા પાર્ટીના તંબુ ઉખાડીને તો ફેંકી નહીં દે એવી એક દહેશત, એવી એક બીકના કારણે જગદીશભાઈને ચૂપ કરાવવા માટે, એમની બેબાક વાણી બંધ કરાવવા માટે, જગદીશભાઈને ટાર્ગેટ કરવા માટે રાજકોટ પોલીસે કમલમ અને ગાંધીનગરના ઈશારે, ગૃહ વિભાગના ઈશારે એક સોચી સમજી સાજિશ ષડયંત્રના ભાગરૂપે જ આ એફઆઈઆર કરી છે. તમે અને હું આખું સૌરાષ્ટ્ર અને રાજકોટ જગદીશભાઈને બહુ નિયમિત જોઈએ છીએ, સાંભળીએ છીએ અને બધા એમનાથી અવગત અને પરિચિત છીએ. એ માણસ બોલવામાં કદાચ 19-20 કરી નાખે એવું બને, એવું મારાથી પણ થતું હોય છે, પત્રકારોથી પણ થતું હોય છે. પણ એ ખંડણી ઉઘરાવે, આવો વાહિયાત આરોપ મૂકી એમની ક્રેડિબિલિટીને ડાઉન કરવાની કોશિશ કરવી, એમની આબરૂ લેવાની કોશિશ કરવી, એ બહુ ગંદી હરકત કહેવાય. અને ગુજરાતની ભાજપ સરકાર અને રાજકોટ પોલીસે શર્મિંદગી મહેસૂસ કરવી જોઈએ. જે રાજકોટ પોલીસ જગદીશ મહેતા ઉપર ખંડણીનો આરોપ મૂકે છે એ પોતે નિયમિત 365 દિવસ રેગ્યુલર પોતાની છત્રછાયા તળે રાજકોટ શહેરમાં એમડી ડ્રગ્સ વેચવા દે છે, દારૂ જુગારના અડ્ડાને કૂટણખાના ચાલવા દે છે અને એમાંથી તબિયતની કમાણી રાજકોટ શહેરના બધા આઈપીએસ અધિકારીઓ કરતા હોય છે. એટલે રાજકોટ પોલીસની પોતાની જ કોઈ ક્રેડિબિલિટી છે નથી. રાજકોટ પોલીસની ભૂમિકા અગ્નિકાંડમાં આપણે જોઈ છે.
સૌરાષ્ટ્ર પાટનગર રાજકોટ અને એ શહેરમાં અગ્નિકાંડની ઘટના, એમાં લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા જે સ્ક્રીન ઉપર છે, અને હું, અમે બધા કેવું લડ્યા છીએ અને કેટલી નિષ્ઠાથી લડે છે, આપ બધા એના સાક્ષી છો. અમે કોંગ્રેસ પક્ષ કરતા ગુજરાતના નાગરિક તરીકે, એક જવાબદાર વિપક્ષ તરીકે, જેને કહેવાય અમારી જાત ઘસી નાખી હતી, પણ રાજકોટની પોલીસે એમાં જે ભાંગરો વાટ્યો અને ફક્ત વારંવારની 1 મહિનાની અમારી રજૂઆત અને અથાગ પ્રયત્નો બાદ પણ ફક્ત નાની માછલીઓની ધરપકડ કરી મોટા મગરમચ્છોને છોડાવી દીધા. આ રાજકોટ પોલીસની શું હેસિયત, આ રાજકોટ પોલીસની શું ઓકાત કે જગદીશ મહેતાને ટાર્ગેટ કરે. એટલે એમણે પોતાના ચરિત્રમાં ઝાંખવું જોઈએ. પોતે 1 નંબરના તોડબાજ, 1 નંબરના દારૂ જુગારમાંથી કમાનારા, પોલિટિશિયનોના તળિયા ચાટનારા, બિઝનેસમેનોની આરતી ઉતારનારા અને સામાન્ય નાગરિક ઉપર પાવરને ટણી કરનારા, અને જગદીશભાઈ જે સતત બોલે છે તો એની સામે હોશિયારી કાઢનારા. આ પાલ આંબલિયા જે સ્ક્રીન ઉપર છે, અમારા ખેડૂત આગેવાન અને દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, એમને પણ ખેડૂતોના મુદ્દે આજ રાજકોટ પોલીસે લીમડે બાંધીને ખૂબ બેરહેમીપૂર્વક માર્યા હતા. એટલે આપણા ગુજરાતમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, અને ગુજરાતની જનતાએ સમજવું જોઈએ કે મોટા ભાગના ગુજરાતના આઈપીએસ અધિકારીઓ એ પોતાના સાથી આઈએસ આઈપીએસ ઓફિસરોના પાપ અને ભ્રષ્ટાચારના મુદ્દે મૌન, બુટલેગરોના મુદ્દે મૌન, ડ્રગ્સના વેપારીઓના મુદ્દે મૌન, માઇનિંગ, લેન્ડ અને રિયલ એસ્ટેટના માફિયાઓના મુદ્દે મૌન, અને એમાંના એક પણ નહીં, એટલે બકાઈ એબ્સોલ્યુટલી એક પણ નહીં, 1-2 એક્સેપ્શનલ ઓફિસરોને બાદ કરતા 99.99% સ્પાઇનલેસ, કરપ્ટ અને ઇન્ટેગ્રિટી વગરના આવા માણસો એ જગદીશભાઈ પર ખંડણીનો આરોપ મૂકે એ બહુ શરમજનક છે. અને બીજી વાત કહું કે મેં જે ગઈકાલે ટ્વીટ કર્યું હતું, તમે જોયું પણ હશે, ગેંગવોરની મેટરમાં એક માણસને ગુસ્સી ટોકનો આરોપી નહીં બનાવવા બદલ છેક ડીસીપી સુધી હપ્તો ગયો છે, 50 થી 70 લાખનો તોડ કર્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં બેસતા ડીજી રેન્કના એક ઓફિસરને અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જૂના એક પ્રકરણમાં કેટલો તોડ કર્યો એનું આખું બાયફર્કેશન ડિવાઈડ કરીને મેં મોકલી આપી દીધું કે પીઆઈ આટલા લીધા, એસીપી આટલા લીધા અને આઈએસ અધિકારી આટલા લીધા. જે રાજકોટ શહેરની પોલીસ કમિશનર કચેરી છે, તમે તો મયુરભાઈ લાંબા વખતથી જર્નલિસ્ટ છો, હું તમને જ સવાલ પૂછું છું, રાજકોટ શહેરની પોલીસ કમિશનરની કચેરી, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અને રાજકોટ કલેક્ટર ઓફિસથી 2 કિલોમીટરની રેડિયસમાં 1 ડઝન દારૂ નડ્ડા નથી ચાલતા? રાજકોટ પોલીસ ચોકીઓ, રાજકોટ પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરનું કયું પોલીસ સ્ટેશન છે જેના હદ વિસ્તારમાં 12, 15, 20, 25 દારૂ અડ્ડા ના ચાલતા હોય? એક ખૂણો બાકી છે તો ત્યાં તો તમારી બધી હોશિયારી નીકળતી નથી, રાઈટ? માઇનિંગ માફિયાઓ, રિયલ એસ્ટેટના માફિયાઓની સામે તો તમે પાવર કરતા નથી, અને જગદીશ મહેતા ઉપર ટણી કરવા નીકળ્યા છો. બ્લડી સ્પાઇનલેસ. આટલું જ કેવું. બિલકુલ, પાલ આંબલિયા પણ આપણી સાથે જોડાયા છે. પાલભાઈ, આપે પણ એક વિડીયો પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી, શું કહેશો? સ્વરાજના માધ્યમમાં જોડાયા છો, જે જગદીશભાઈ મહેતા ઉપર જે ક્રાઇમ બ્રાન્ચમાં જે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, કેવી રીતે જુઓ છો આ ફરિયાદને? મયુરભાઈ, મારો અવાજ આવે છે? આવે છે. મયુરભાઈ, જગદીશભાઈ ભાજપ એકલાની વિરુદ્ધમાં બોલે એવું તો છે નહીં. એને જો સૌથી વધારે કોઈના વિરુદ્ધમાં બોલ્યા હોય જગદીશભાઈ તો કોંગ્રેસના વિરુદ્ધમાં બોલ્યા છે, બરાબર છે. પણ તેમ છતાંય મને મારા પક્ષ ઉપર અને મારા પક્ષે જ્યારે એની જે વિચારધારા છે એ એમ કહે છે કે જ્યારે સાચી વાત હોય ને ત્યારે આપણો વિરોધ કરનાર વ્યક્તિ હોય ને એની હારે તારે ઊભું રહેવાનું. આ એટલે મને કોંગ્રેસ ગમે છે. અને જગદીશભાઈ કોંગ્રેસની જેટલી થાય એટલી, બરાબર છે, નિંદા, ટીકા, ટિપ્પણી બધું જ કર્યું છે. પણ તેમ છતાંય કોંગ્રેસ પક્ષે જે વિચારો આપ્યા છે એ વિચારોના કારણે લાલજીભાઈ પણ ગઈકાલે બોલ્યા, જિગ્નેશભાઈએ ટ્વીટ પણ કર્યું, અત્યારે જિગ્નેશભાઈ બોલે છે, હું પણ બોલું છું. આ જ કોંગ્રેસની મજા છે. તમારું સંપૂર્ણ જાહેરમાં વિરોધ કરનાર વ્યક્તિ હોય પણ તેમ છતાંય જ્યારે એમના ઉપર કોઈ આંચ આવે ત્યારે તમારે એની પડખે ઊભું રહેવાનું. એના કરતા મોટી વાત એ છે કે જગદીશભાઈ એ પત્રકાર છે અને લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. આ જગદીશભાઈ ઉપર પ્રહાર નથી,
આ લોકશાહીના ચોથા આધાર સ્તંભ ઉપર પ્રહાર છે. અને આનું મુખ્ય કારણ હું જે સમજો છું, જગદીશભાઈએ જ્યારે કમોસમી વરસાદમાં ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હતું, ખેડૂતો માતમ મનાવતા હતા, ત્યારે જગદીશ જે કેવડિયા કોલોનીની અંદર 2000ની ડીશ ઝાપટતા હતા, એને જગદીશભાઈએ જ્યારે આ જાહેર માધ્યમોથી કહ્યું, આ ક્યાંક ને ક્યાંક ખૂંચ્યું છે અને પેટમાં દુખ્યું છે. આ જગદીશભાઈ કરતા લોકશાહીના ચોથા આધાર સ્તંભમાં હમણાં આપણે અગાઉ જોયું, પેલા તુષાર બસિયા આ ભાઈનું ક્યાંક આવું નવું થયું. પેલા મુખ્યમંત્રીના વિસ્તારમાં જે કામ પોલીસે કરવું જોઈએ એ પોલીસની જગ્યાએ પત્રકાર જઈને કરે તો ફરિયાદ પોલીસ ઉપર થાય. અત્યારે હું કચ્છમાં આવ્યો છું, કચ્છ કલેક્ટરને અત્યારે મળીને આવ્યો, અને એ કલેક્ટર જે ખરેખર તો જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ થયો, આ અગ્નિકાંડમાં આ ત્યારે કમિશનર હતા, એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરી, અહીંયા કચ્છમાં કલેક્ટર બેહાડી દીધા. તો પરિણામ શું આવ્યું? કે અહીંયા કંપનીઓને છૂટો દોર મળ્યો, ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જઈ અને આ કંપનીઓના થાંભલાઓ ઉભા કરવાની છૂટ મળી. આ પોલીસ મંજૂરી પ્રોટેક્શન એને હોય 8 થી 10 જણાનું પ્રોટેક્શનની મંજૂરી, અને 250 પોલીસો ત્યાં જઈને ખડકાઈ જાય. અત્યારે કલેક્ટરને આજે મેં સવાલ કર્યો કે તમે પ્રોટેક્શન માટે ફાળવેલા ઓન પેપર ફાળવેલા પોલીસ કર્મચારી કેટલા, અને એની સામે ત્યાં 250 જણા છે. બીજું, કલેક્ટર તમે ત્યાં 67 મીટરના કોરિડોરમાં છૂટ આપી છે, તો એ ખેડૂતનું ખેતર તો રોકે જ છે, પણ આજુબાજુના ખેડૂતોને વાડીએ નથી જવા દેતા, ઢોરને પાણી પાવા નથી જવા દેતા. બરાબર છે? એટલે આ જે પરિસ્થિતિ થઈ, એ પરિસ્થિતિ એમ છે કે જગદીશભાઈ તુષાર બસિયા હોય કે પેલા ભાઈ અમદાવાદમાં હોય, અને આ જે પરિસ્થિતિ છે એમાં એક પત્રકારનું હું તમને કહું કે એ પત્રકાર ત્યાં રિપોર્ટિંગ કરવા ગયો જ્યાં દમનશાહી ચાલતી હતી એમાં. બરાબર છે? તો એ પત્રકાર ઉપર 250 પોલીસોની હાજરીમાં એ પત્રકારે ઓલા કંપની વાળાનો ચેન લૂંટી લીધો, લૂંટનો ગુનો એના ઉપર દાખલ કર્યો. હવે ત્યારે ખરેખર વિચારવા જેવું એ છે મયુરભાઈ, 250 પોલીસની હાજરીમાં જો પત્રકાર ચેન કોઈનો લૂંટી લેતા હોય તો પેલા તો 250 પોલીસ વાળાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કે તમે આટલા નિર્માણ 250 પોલીસની હાજરીમાં 250 પોલીસની હાજરીમાં પત્રકારે કંપની વાળાનો ચેન લૂંટી લીધો. આ એટલા માટે, અને આજે એટલા માટે જગદીશભાઈ માટે બોલવું પડે, પત્રકાર માટે બોલવું પડે કે આ લોકશાહીના ચોથા આધાર સ્તંભનું ગળું દબાવવાનો પ્રયત્ન છે. અને એટલે જગદીશભાઈ ભલે અમારા સખત વિરોધ કરતા હોય કોંગ્રેસના, પણ તેમ છતાંય આજે હું એટલા માટે જગદીશભાઈ હોય કે કોઈ પણ પત્રકાર હોય એની હારે એટલા માટે ઊભું રહેવું પડે કે એ લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પ્રતિબિંબ છે, પ્રતીક છે, અરીસો છે, અને એમાં ડાઘ લાગે એ ન પોસાય. અને એના માટે થઈ અને જગદીશભાઈ હારે જે થયું છે એ રાગદેશ પૂર્વક, અને ખાસ મેં કારણ પણ કહ્યું, હું જ્યાં સુધી કારણ સમજો છું તો મુખ્ય કારણ એ છે કે જે એને કહ્યું હતું કે અહીંયા ખેડૂતો માતમ મનાવતા હતા અને તમે 2,000ની થાળીઓ ઝાપડતા હતા, હરમ નથી આવતી. આ જે એના તળપદી ભાષાના શબ્દો હતા ને, આ મુખ્ય કારણ આ છે. બિલકુલ. જિગ્નેશભાઈ, તેમને ફરજ મુક્ત હેડલાઇનમાં તેઓ નોકરી કરી રહ્યા હતા અને જગદીશ સરને ફરજ મુક્ત પણ કરવામાં આવ્યા છે. આ પોસ્ટ પણ તમે કદાચ વાંચી હશે. એટલે આર્થિક રીતે પણ એમની કમર તોડવાની કોશિશ કરી રહ્યા છે. અગાઉ એમના એડિટરને પણ ટાર્ગેટ કર્યા હતા, આ વખતે એમને ટાર્ગેટ કર્યા. પણ એમ એવું છે કે તમે અત્યારે એટલા બધા મીડિયાના પ્લેટફોર્મ્સ અવેલેબલ છે કે તમને એક જગ્યાથી કાઢી મૂકે તો બીજા 10 ઓપ્શન્સ અવેલેબલ હોય છે. એક, અને બીજું, જગદીશભાઈ જેવા ટેલેન્ટેડ પ્રતિભાશાળી માણસ માટે નોકરી કે પેટીયું રડવું એ કોઈ પ્રશ્ન રહેવાનો છે નહીં. અને આવી બાલી હરકતો કરવાથી હું તો જ્યાં સુધી સમજુ છું, તમે આવા લડનારા માણસોને જયારે પણ ટાર્ગેટ કરતા હોય તો વધારે સ્ટ્રોંગ થઈને જ બહાર આવતા હોય છે. બિલકુલ, આભાર જિગ્નેશભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ. અને છેલ્લે એટલું જ કહીશ આપના માધ્યમથી કે જે રાજકોટ પોલીસે જગદીશભાઈ મહેતા ઉપર ગુનો દાખલ કર્યો, એ રાજકોટ પોલીસ કમિશનર શ્રી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આ બે ઓફિસોની ફરતે ચાલતા દારૂના અડ્ડા આવતા 24 કલાકમાં બંધ કરીને બતાવે.
આટલી મારી ચેલેન્જ. એક સમર્થનની પણ કંઈક પોસ્ટ વાયરલ થઈ છે આવનાર દિવસોમાં સર મહેતા સાથે કંઈક સમર્થનમાં તમે રાજકોટ આવવાના છો એવી વાત છે. ના, હમણાં તો હું પેલું સરની જે મુવમેન્ટ ચાલે છે એના કારણે મારી કોન્સ્ટિટ્યુન્સીમાં જ છું. હમણાં ક્યાંય ખાસ પોલિટિકલ કાર્યક્રમમાં રાજકોટ સાઈડ જવાનો નથી. પાછી 21 તારીખથી થરાદથી અમારી બીજી એક યાત્રા જે સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટેની યાત્રા કરી, ઉત્તર ગુજરાતમાં એક યાત્રા શરૂ થઈ રહી છે. પણ જગદીશભાઈ સાથે મારો મોરલ સપોર્ટ છે, સોલિડારિટીમાં છું, સમર્થનમાં છું, એમના માટે લખી રહ્યો છું, બોલી રહ્યો છું અને સતત બોલતો રહીશ. અને ભવિષ્યમાં તક મળશે, જરૂર પડી તો રાજકોટ પણ આવીશ. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ.